નમસ્કાર. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો શ્રાવણ સુદ નોમ અને શુક્રવારે ભગવાન શિવજી ઉપર કયા દ્રવ્યથી અભિષેક કરવો જોઈએ, એના શું ફલની પ્રાપ્તિ થાય, આવો જોઈએ. શ્રાવણ સુદ નોમ અને શુક્રવાર શિવજી ઉપર કેસર મિશ્રિત દૂધ, ગાયનું દૂધ લ્યો, એમાં થોડુંક કેસર પધરાવો, થોડીક મિશ્રી એટલે કે સાકર પધરાવો અને શિવજી ઉપર અભિષેક કરો. અભિષેક કરતા સમયે કયા મંત્રનો જપ કરવો જોઈએ? તો રીમ સિદ્ધ યોગિને નમઃ, રીમ સિદ્ધ યોગિને નમઃ, આ મંત્રનો જપ કરતા કરતા શિવજી ઉપર અભિષેક કરો. આની શું ફલની પ્રાપ્તિ થાય? તો શાસ્ત્રમાં બતાવેલું છે કે માન સન્માન માટે, કાર્યની સિદ્ધિ માટે શિવજી ઉપર આ દ્રવ્યથી અભિષેક કરવો જોઈએ. આપના ઘરની અંદર જે શિવલિંગ હોય, ગમે તે શિવલિંગ હોય, એ શિવલિંગ ઉપર આપ અભિષેક કરી શકો. નજીકમાં કોઈ પણ મહાદેવનું મંદિર હોય ત્યાં આપ કરી શકો. શાસ્ત્રમાં બતાવેલું છે કે સૌથી શ્રેષ્ઠ શિવલિંગ કયું છે? તો એ છે પારદનું શિવલિંગ. પારદનું શિવલિંગ ભલે નાનું હોય, પણ એના ઉપર અભિષેક કરવાથી 1000 ગણું ફલની પ્રાપ્તિ થાય છે. પારદનું શિવલિંગ ન હોય, સ્ફટિકનું હોય તો પણ ચાલે, નર્મદેશ્વર હોય તો પણ ચાલે. બાજુમાં કોઈ પણ મહાદેવનું મંદિર હોય ત્યાં પણ જઈને આપ અભિષેક કરો અને શ્રાવણ મહિનાની અંદર શિવજીની કૃપા પ્રાપ્ત કરો. અસ્તુ. નમસ્કાર. મહાદેવ હર.